વંદો શ્રી ગુરુરાજને જેણે આપ્યો ધર્મ, શ્રુત ધર્મે સમજી સ્વરૂપ ચરણે કાપું કર્મ. જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાન નીતે સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા ક્રમાંક 17, શિક્ષા પાઠ 3, કર્મના ચમત્કાર. કર્મ શું, કર્મનો ચમત્કાર શું, આપણે યથાશક્તિ વિચારીએ. શું કામ જીવ ફરે છે? કૃપાળુદેવનું સમાપન વખતે આ પાઠમાં કન્ક્લુડિંગ નોટ કે કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે. આટલું મહાત્મ્ય કર્મનું શું? આત્મામાં અનંત શક્તિ, કર્મ, પૂતગલ, પરમાણુ, અજીવ, જળ દ્રવ્ય, જેમ છતાં એને દ્રવ્ય કહેવું પડે છે, એમાં પણ અનંત શક્તિ છે. પણ કર્મની અનંત શક્તિ સામે આત્માની અનંત અચિંત્ય શક્તિ ચેતન હોવાથી, જ્ઞાન દર્શન ઉપયોગવંત હોવાથી એ ગમે તેમ કરીને બાળી નાખી શકે છે, ઉપશમ કરી શકે છે, ઉપશાંત કરે છે અને ક્રમે કરીને ક્ષય કરી નિર્જરા કરીને છેલ્લે મોક્ષે જતો રહી શકે છે. એટલે આત્માનું મહાત્મ્ય વિશેષ છે. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ. એ વસ્તુ સમજવાની છે. તો કર્મ આમ તો અનંત પ્રકારના, મુખ્ય 8. પહેલું જ્ઞાનાવર્ણ્ય. તો જ્ઞાનાવર્ણ્ય કર્મ આપણે જાણીએ છીએ કે 5 જ્ઞાનના પ્રકાર મૂક્યા છે. મુખ્ય 5 પ્રકાર છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, કેવલ જ્ઞાન. આ 5 જ્ઞાનને આવરણ કરનારી કર્મની 5 પ્રકૃતિ: મતિ જ્ઞાનાવર્ણ્ય, શ્રુત જ્ઞાનાવર્ણ્ય, અવધિ જ્ઞાનાવર્ણ્ય, મનોપર્ય જ્ઞાનાવર્ણ્ય અને કેવલ જ્ઞાનાવર્ણ્ય. તે જ્ઞાનાવર્ણ્ય કર્મ કેવી રીતે રોકે છે, જ્ઞાનને આવરણ કેવી રીતે કરે છે? તો જેમ સૂર્ય, ચંદ્ર, વાદળા આડે ન દેખાય એવી રીતે આત્માને આ કર્મના આવરણ આવી ગયા હોવાથી, આચ્છાદન આવી ગયું તો આત્માને પોતાનું શુદ્ધત્વ, આત્મત્વ પ્રકાશતું નથી, દેખાતું નથી, અનુભવાતું નથી. એ તો બરોબર છે, સીધી સાદી વાત છે. એના કરતાં પણ આત્મા પાસે આંખ છે, જોવાની શક્તિ છે, ઇન્દ્રિય છે, જાણે છે, હું જોઈ શકું છું, છતાં જાણી બૂજીને પણ આંખે પાટા બાંધી દે છે, આંખે કંઈક કવર રાખી દે છે, આવરણ રાખી દે છે અને પછી એમ કહે છે કે મને તો જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય છે. એટલે કે જીવને જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય છે જ, બાંધ્યું છે એટલે ઉદયમાં આવે જ છે. પણ એમાં ઉપમા હંમેશા જ્ઞાની પુરુષો એક સરખી આપે છે કે ચક્ષુએ રાખી દીધેલા પાટા સમાન. સૂર્યને આડે આવતા વાદળા જેવું છે, એવી જ રીતે આંખે પાટા બાંધી દીધા જેવું છે. પહેલાંમાં તો વસ્તુ સ્થિતિ છે અને એ પ્રમાણે કરવું પડે છે, જ્યારે આમાં તો પોતે જાણે છે, બૂঝે છે, સમજે છે, પણ ઈરાદાપૂર્વક જાણે નથી સમજવું, નથી જાણવું, આત્મજ્ઞાન નથી કરવું, કેવલ જ્ઞાન નથી કરવું, મોક્ષે નથી જવું, એની શું કિંમત છે, એનું શું મહાત્મ્ય છે, શા માટે જવું, એવો કોઈ વિચાર પણ આવતો નથી. એટલે એટલું બધું પણ ગાઢ આવરણ હોઈ શકે છે, ગાઢ મિથ્યાત્વ હોઈ શકે છે વગેરે. એટલે એ જ્ઞાનાવર્ણ્ય કર્મની વાત થઈ. દર્શનાવર્ણ્ય કર્મ શું કરે છે? તો કે જેમ ક્યાંય પણ જવાનું હોય ને દ્વારપાળ રોકી દે છે, તેવી રીતે એ રોકી રાખે છે, અંદર જવા દેતો નથી. અંદર તો સાહેબ, રાજા, મહારાજા, પ્રધાન બેઠેલા છે, પણ એ જવા દેતા નથી, દ્વારપાળ એને રોકે છે. એટલે દર્શનાવર્ણ્ય કર્મની તુલના હંમેશા દ્વારપાળ રોકી રાખે છે તેની સાથે થાય છે. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય. વેદનીય કર્મ શું છે? તો કે આ બેયને હિસાબે જે કંઈ એને અનુભવ થાય છે, સુખનો કે દુઃખનો, ગમાનો, અણગમાનો, એટલે તલવાર તો છે, શસ્ત્ર તો છે, કેન્ડી તો છે, પણ દેખીતી રીતે જુદું લાગે છે. તલવાર કાપવા માટે છે, હથિયાર વાપરવા માટે છે, તેમ છતાં એની ઉપર મધ કે સાકર કે ગળ્યું જે કંઈ સ્વીટ કોટિંગ લગાડી દીધું છે, એટલે જીવ ચાટવા જાય છે અને જીભ કપાઈ જાય છે, જીવ ખાવા જાય છે, જીભ કપાય છે. એટલે તે વખતે વેદનીય કર્મની ઉપમા દુઃખ લાગે છે, એટલે અશાતા વેદનીય રૂપે મૂકેલું છે.
એને હંમેશા મધ ચોપડેલી તલવાર સાથે જ સરખાવવામાં આવે છે કે જાણે છે છતાં પણ કરવા જાય છે, અને ખાવા જતા રસથી મુખે મરે કાંટા મુખે ગૂંચાય છે. ખાવા જતા રસથી મળે તો ત્યાં સ્પર્શેન્દ્રિય રસેન્દ્રિયના વિષયથી કહ્યું, અને પછી એને વિષયથી જે સુખ દુઃખ લાગે છે, એમાં જે કંઈ પ્રવૃત્તિ થાય છે એનેથી દુઃખ લાગે છે, તો ત્યાં અશાતાવેદનીયની ઉપમા આપી. શાતાવેદનીયમાં શું છે તો કે એ જ તલવાર પણ કંઈક બીજો ગમતો સ્વાદ મૂકેલો છે, મધ નહીં પણ દેખીતી રીતે જ કંઈક જુદું મૂકેલું છે. ત્યાં શાસ્ત્રકારો અફીણની ઉપમા આપે છે, તો એ લેવા જેવી છે કે તે મૂકેલું છે, અથવા કોઈને સોપારી ભાવતી હોય તો તે અહીંયા તો અફીણ જ મૂક્યું છે, એમાં કંઈક સૂચક છે. એ કેફ ચડે એવું દ્રવ્ય છે એટલે ત્યાં મૂકે છે, અને પછી એમ થાય છે કે સુખનો કેફ રહે છે, કે શાતા વેદાઈ જાય છે કે મને શું શાંતિ છે, સુખ છે, સારું છે, ભગવાનની કૃપા છે વગેરે. તો કે કપાય જ છે, શાતા વેદનીય છે, સુખ નથી, પણ શાતા વેદનીયના મોહમાં રહી જાય છે અને એ ભ્રમણામાં રહી જાય છે. ત્યાર પછી મોહનીય કર્મ, તે તો આપ જાણો છો કે મોહ મદિરા કેફની જેવી મૂકેલી છે, એની ઉપમા જેવી આપેલી છે કે જેમ કોઈ પણ વસ્તુનો કેફ ચડે છે, ખાસ કરીને મદિરા મધનો ચડે છે, એવી રીતે મોહનીય કર્મ રહેલું છે. વિચારી શકતો નથી હું કોણ છું, ક્યાંથી થયો, આ બધું શું છે, મારું સ્વરૂપ શું છે, મારું ખરું સ્વરૂપ શું છે, વિચારણા થવા દેતું નથી. એ મોહનીય કર્મનો રોલ છે. આ બધી ઉપમા એકો એક શાસ્ત્રકારોએ એકી સાથે એક સરખી આપેલી હોવાથી બહુ વિચારણીય છે. 8 કર્મના આવરણને બીજી કોઈ ઉપમા આપી શકાતી નથી. આ સિવાય કોઈ યોગ્ય ઉપમાન ઉપમેય ઉપમાન એમને મળી શક્યું નથી. પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય કર્મ આવ્યું. તો આયુષ્ય કર્મની શેની ઉપમા આપેલી છે તો કે જેલમાં પૂરી દીધા હોય, બંદીખાનામાં મૂક્યા હોય, એક રૂમમાં પૂરી દીધા હોય, ક્યાંય પણ લોકઅપમાં છે, એટલે એ નીકળી શકતો નથી. અત્યારે મનુષ્ય આયુષ્યના કર્મનો ઉદય છે, તો આપણે આયુષ્ય હોય ત્યાં સુધી ભોગવવું જ પડે છે. કીડી મકોડી થયા તો તે પ્રમાણે ભોગવવું જ પડે છે. જ્યાં ગયા ત્યાં દેવનારક થયા, તો જ્યાં ગયા ત્યાં પુરાઈ ગયા, તે ગતિમાં પુરાઈ ગયા જાણે કે, અને તે આયુષ્ય કર્મ ભોગવવું પડે છે. એટલે ત્યાં ક્યાંય પણ બંદીખાનામાં હોય તેવી રીતે બંધનમાં આવી ગયો તે આયુષ્ય કર્મ એને બાંધી રાખે છે. બીજું કોઈ કર્મ નથી બાંધી શકતું, પણ જેટલા શ્વાસોચ્છ્વાસ લેવા મૂકવાના હોય, જેટલી ઘડી મિનિટનું આયુષ્ય હોય તે ભોગવવું જ પડે છે. તે આયુષ્ય નામ કર્મનો ઉદય, આયુષ્ય કર્મનો ઉદય. પછી નામકર્મનો ઉદય, એને ચિતારા જેવું કહ્યું છે, પેઇન્ટર. જેમ જાત ભાતનું દોર્યા કરે, લીટા પાડ્યા કરે, તેવી રીતે કોઈ પણ યોનિમાં ગતિમાં જઈએ તો તે પ્રમાણે આપણે શરીર, અંગ, ઉપાંગ વગેરે દોર્યા કરીએ, ગોઠવ્યા કરીએ, તેવી રીતે ચિતારા સમાન છે. કોણ કરે છે આ બધું? પોતાનો આત્મા જ નક્કી કરે છે કે મારે આ પ્રમાણે જન્મ લેવાનો છે, આ ગતિમાં જવાનું છે, અને આ પ્રમાણે લેણ દેણ આની તેની સાથે આ સમયે પૂરા કરવાના છે. એ પોતે જ બનાવે છે. આત્માને ઇન્દ્ર કહી દીધો છે, એની એટલી શક્તિ છે, અને જે બનાવે છે પર્યાપ્તિ વગેરે નિપજાવે છે. 6 પર્યાપ્તિ હોય તે નિપજાવે છે: આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન. અને એને કારણે એને ઇન્દ્રિય કહેવું. ઇન્દ્ર જે બનાવે છે શક્તિ વડે તે ઇન્દ્રિય, એટલે તે નામકર્મનું કામ. પછી ગોત્રકર્મ આવ્યું. ગોત્રકર્મ શું કરે તો કે કુંભાર જેમ ચાક ઉપર બધું ફેરવ્યા કરે, ગોઠવ્યા કરે, તે કુંભારના ચક્ર કે ચાકની જેમ ગોત્રકર્મ રહેલું છે. એટલે જીવને સંસારની 4 ગતિમાં, કાં તો ઉચ્ચ જ્ઞાતિમાં કુળમાં, કાં તો નીચ જ્ઞાતિ કુળમાં, ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર એમ ફેરવ્યા કરે છે. કાં તો 2 જ હોય એમાં, કાં ઊંચું ને કાં નીચું. કાં તો નીચ કુળમાં, હલકા કુળમાં જન્મ થાય, એવી જાતિમાં જન્મ થાય, એવી ગતિ તો ખરી, પણ એવી યોનિ પણ ખરી, એવી જાતિ પણ ખરી, અને કાં તો ઉચ્ચ કુળ કે ઉચ્ચ ગતિ મળે. એટલે ગોત્રકર્મનું કામ છે. ગાય છે તે ગીયતે ગવડાવવામાં આવે છે. કોઈ આપણને સારા કુળમાં, ઉચ્ચ કુળમાં જન્મ્યા હોય તો સારી રીતે બોલાવે છે, માન આપે છે વગેરે, તો તે ઉચ્ચ ગોત્ર. અને જો નથી એ રીતે થતું તો હલકું છે, હલકો વર્ણ છે, કંઈ પણ એવું લાગે છે, પછાત કોમ છે, પછાત જ્ઞાતિ છે, તો એ પ્રમાણે આદર સન્માન મળે છે, તો ત્યાં નીચ ગોત્ર છે. અને ત્યાર પછી છેલ્લું રહ્યું તે અંતરાય કર્મ. તો અંતરાય કર્મની પ્રકૃતિમાં તો રાજા જેમ ઘણું બધું ધન હોય, ગવર્મેન્ટ પાસે ગમે તેટલું હોય, દફતરમાં ગમે તેટલું હોય, પણ ભંડારમાં મૂકેલું છે. મંદિરજીમાં ગમે તેટલું હોય, પણ ભંડારમાં છે, ભંડારે રાખેલું છે. અને જે નાણાપ્રધાન, ફાઇનાન્સ મિનિસ્ટર, સેક્રેટરી, મંત્રી, પ્રધાન ઘરમાં હોય તો તેમ, બહાર હોય તો તેમ વાપરવા દેતા નથી. એટલે કે આવરણ આવે છે, તે અંતરાય કર્મ છે. કે બધું જ છે આત્મા પાસે, પણ દાન આપી શકતા નથી, લાભ લઈ શકતા નથી, બીજાને લેવા દેતા નથી. ઉપભોગ અંતરાય ભોગવવામાં પણ આપણે જાણીએ છીએ, વજન વધી જાય તો આટલું નહીં જમવાનું. સીધી વાત છે, અંતરાય કર્મનો ઉદય છે. તો
તો એ પ્રમાણે દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એટલી શક્તિ પણ ગોપવીને પડી રહે છે, પ્રગટવા દેતું નથી. આત્માની પાસે આત્માની અનંત શક્તિ પણ એ ગોપવીને રાખવી પડે છે. અંતરાય કર્મનો ઉદય છે. આત્મા જ મોક્ષે જાય છે, કર્મ સામે લડી લઈ શકે છે. કેમ લડી લેતો નથી? કર્મ બકરા છે, આત્મા સિંહ છે, બધું બરોબર, છતાં આત્મા કેમ વાપરી શકતો નથી? તો તે વખતે આત્મા નિર્બળ નથી. આત્મા તો જે છે તે છે, બળવાન છે, પણ સામે અંતરાય કર્મની પ્રકૃતિ પણ એટલી બળવાન છે. છતાં ભગવાને કહ્યું છે કે કર્મ કરતાં ધર્મ ચડે, કર્મ કરતાં આત્મા ચડે. આત્મા જ કરી શકશે, કર્મ કાંઈ ક્ષય કરી શકે તેમ નથી. કર્મ જડ છે, કર્મ અચેતન છે. કર્મ શું કરી શકે? એ જડ કરી શકે શું? મને પદ્મનંદી આલોચનામાં ગાય છે એ શું કરી શકે? કર્મ છે. આત્મા બધું કરી શકે. આત્મા સિંહ છે અને કર્મ બકરા છે. એટલે અંતરાય કર્મની પ્રકૃતિની વાત થઈ. મૂળ મુદ્દો એટલું બધું જાણી વિચારીને કે કર્મ કરતાં આત્મા બળવાન છે, પ્રબળ છે. આત્માની અનંત શક્તિ પાસે કર્મની અનંત શક્તિ ઓછી પડે છે, ઓછી છે. ઉપયોગ આત્માનું લક્ષણ છે, એટલે એ ઉપયોગની તલવારથી મારી શકે છે, હઠાવી શકે છે, ઉપશાંત કરી શકે છે, ટપલા મારીને બેસાડી શકે છે અને છેલ્લે ક્ષય પણ કરી નાખે છે. કોણ? આત્મા. એનો આત્મભાવ, એનો ઉપયોગ એટલો પ્રબળ છે. કર્મ પાસે બિચારા છે, એની પાસે ઉપયોગ ક્યાં છે? તો જડ છે. એ શું કરી શકે? કાંઈ કરી શકે નહીં. કરનારો, જોનારો, જાણનારો તો આપણો આત્મરામ જ છે. આ 8 કર્મની પ્રકૃતિનું સ્વાભાવિક બંધારણ કે સ્વરૂપની વાત હતી. હવે દરેક કર્મની પ્રકૃતિ તો કે જ્ઞાનાવરણીય કર્મની 5 પ્રકૃતિ, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યોગ જ્ઞાન, કેવલ જ્ઞાન, એ 5ને આવરણ કરે છે. કેવી રીતે આવરણ કરે છે? તો બૃહદ આલોચનામાં ગાઈએ છીએ કે જ્ઞાનાવરણીયના 6 બોલ. પણ શું 6 બોલ? તો કે જ્ઞાનાવરણીય કર્મ બાંધવાના 6 બોલ કયા કયા છે? તો કે નાણ પડીણયાએ, એટલે જ્ઞાન અને જ્ઞાનીના અવર્ણવાદ બોલે, નિંદા કરે, તિરસ્કાર કરે. એ જાણીએ અજાણીએ જ્ઞાનનું અથવા તો જ્ઞાનીનું આપણાથી થઈ જતું હોય છે. પૂર્વે એવી કંઈ ને કંઈ અંતરાય લીધેલી છે, એવા આવરણ કરેલા છે. એટલે તો જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે. એટલે ઓછે કે વધતે અંશે જીવ માત્રને લાગુ પડે છે. પછી બીજું છે નાણ નિમ્નવણ્યાએ, એટલે કે જ્ઞાન પમાડનારને ઓળવે છે, એનો ઉપકાર ભૂલી જાય છે, એને ઓળવી નાખે છે, ઉપકાર પર અપકાર કરે છે, તો એ પણ નાણ નિમ્નવણ્યાએ. પછી નાણ અંતરાયણ. નાણ પ્રાકૃતમાં નાણ અને નાણ બોલાય છે. સંસ્કૃત ગુજરાતીમાં જ્ઞાન કહીએ છીએ, તે હિન્દીમાં જ્ઞાન બોલવું પડે. લખાય તો સરખું જ જ્ઞાન જ. તો જ્ઞાન અંતરાય. તો જ્ઞાનમાં અને જ્ઞાનીમાં કોઈને પણ કોઈ પણ પ્રકારે અંતરાય પાડી હોય, વાંચવા દીધું ન હોય, લખવા દીધું ન હોય, કોઈને કોઈ રીતે ઉઠાડ્યા હોય, વિક્ષેપ કર્યો હોય, વગેરે વગેરે, આપણા અનુભવની વાત છે. નાણ પવોસેણમ, એટલે જ્ઞાન અને જ્ઞાની ઉપર દ્વેષ બુદ્ધિ રાખે તે જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. કોઈને કોઈ રીતે રાગ ન થાય એના પ્રત્યે, પણ એના પ્રત્યે આપણને દ્વેષ થાય અને કોઈને કોઈ રીતે કોપ, ક્રોધ, ગુસ્સો, આવેશ, નિંદા, જે બધા ભાવો છે, પર્યાય છે, તે પ્રમાણે પરિણમે તો બંધાય. અને છઠ્ઠું છે તે નાણ, પાંચમું છે તે નાણ આશાયણાએ, જ્ઞાન અને જ્ઞાનીની કોઈ પણ પ્રકારે આશાત ન કરી હોય. ત્યાં જ્ઞાન કહેતા શાસ્ત્ર, પુસ્તક, જ્ઞાનના ઉપકરણ બધું આવી જાય છે. અને છઠ્ઠું છે તે નાણ વિસંવાયણાએ, એટલે જ્ઞાની સાથે ખોટો વિસંવાદ કરે, વિવાદ કરે, મતભેદ કરે. ઝઘડો તો કદાચ ન કરે, પણ વિવાદ જરૂર કરે, મતભેદ તો થાય. હું તો આમ માનું છું, આપને આમ લાગતું હોય તો ભલે, હું તો આમ ન કરું. તો ત્યાં તરત જ વિવાદ કર્યો, એની સાથે સૂર ન સાધ્યો, સંવાદ ન કર્યો, વિસંવાદ થયો. વિરોધ નથી લખ્યું, પણ વિવાદ લખ્યું છે. વિશેષ કંઈક બોલવાનું થાય, કહેવાનું થાય. કહે છે તેમ તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું એમ આપણાથી થઈ શકતું નથી. સત્પુરુષોએ, જ્ઞાની પુરુષોએ કહેલું સર્વસંમત કરવું, જેમ કહો તેમ લગભગ થતું નથી. ધાકડે ધાકડની વાત તો બહુ દૂર રહે છે. તો જ્ઞાનાવરણીય કર્મ આ બાંધવાની રીત હતી 6 બોલ. હવે 10 પ્રકારે ભોગવે છે. તો શું? તો કે શ્રોત આવરણ, શ્રોત વિજ્ઞાન આવરણ. કેટલીક વખત જીવને કાન જ ન હોય, એટલે પંચેન્દ્રિય પણ જ ન મળે, અથવા તો કોઈક એવા બાળકો જન્મે પણ છે કે કાન ન હોય. કેટલાક અંગ અવયવ ઉપાંગ ન હોય, એવા હવે જન્મતા હોય છે, તો કાન જ ન હોય. અને માનો કે હોય તો દેખીતી રીતે હોય, પણ શ્રવણ શક્તિ બિલકુલ ન હોય, તો તે શ્રોત્ર વિજ્ઞાન આવરણ થયું. કાન હોય છતાં કાનની ઇન્દ્રિય હોય, એટલે નિવૃત્ત્યુપકરણે દ્રવ્યેન્દ્રિયમ લબ્ધુપયોગ ભાવેન્દ્રિયમ, એટલે દ્રવ્યેન્દ્રિય છે, દેખીતી રીતે જે અવયવ અંગ છે તે હોવા જોઈએ તે છે, પણ પછી ભાવથી એની શક્તિ રૂપે ન પરિણમી શકે, તો એ પણ આવરણ છે, એ દોષ છે. એટલે શુદ્ધ જ્ઞાનને આવરણ કર્યું છે, એટલે કાં તો કાન નથી, કાં તો કાનની શક્તિ નથી. પછી બીજું છે નેત્ર આવરણ અને નેત્ર વિજ્ઞાન આવરણ. આંખ નથી, એટલે કે ચૌરેન્દ્રિય જીવ નથી, એટલે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તેન્દ્રિય થાય છે તોની વાત છે. ચૌરેન્દ્રિય નથી, પંચેન્દ્રિય નથી, કાં તો આંખ જ નથી.
એવા જીવો છે. કાયા, જીભ ને નાક 3 ઇન્દ્રિયવાળા જે કોઈ જીવો છે, કીડી, મકોડી, જૂ, એને આંખ નથી. એવા કેટલાય જીવો છે. ધનેડા અનાજમાં પડે છે તે જીવ, એને કાયા, જીભ ને નાક છે, સુગંધ છે નાકોમાંથી. 1-1, 10-10 માઇલ સુધી સુગંધ જતી હોય છે વગેરે. તો આપણે વાત કરતા હતા કે આ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મ ભોગવે છે. તો ચક્ષુ હોવા છતાં જોઈ નથી શકતા, ઓછું વધતું જોઈ શકતા નથી, કેટલીક વખત જરાય જોઈ શકતા નથી. જન્મથી જ અંધાપ હોય છે, કોઈને 1, 2, 3 વર્ષના હોઈને થઈ જાય છે, કોઈકને મોટા થઈને થઈ જાય છે, તો એ જોઈ શકતા નથી. આપણને પણ જેટલી આંખમાં કચાશ લાગે છે, નિર્બળતા લાગે છે, જે પ્રમાણે ઉંમર સાથે વગેરે નંબર આવે છે અને દૂરનું નજીકનું જોવામાં તકલીફ પડે છે, એ પણ આંખ તો છે જ, પહેલાં તો બરોબર કામ આપતી હતી અને હવે તો કે એટલું આવરણ આવ્યું એટલે ત્યાં ચક્ષુ આવરણ છે, છતાં જોઈ શકવામાં તકલીફ. ભલે આપણે એના સાધન વસાવ્યા હોય, સદુપયોગ કરતા હોઈએ તો પણ. પછી ઘ્રાણ આવરણ અને ઘ્રાણ વિજ્ઞાન આવરણ, નાક અને નાકનો વિષય. સુગંધ લેવામાં ઘણા કે નાક તો દેખાવનું જ છે, અમને કંઈ સુગંધ દુર્ગંધ એટલી આવતી નથી, બોદું છે, તો ત્યાં એટલો વિષય નબળો છે. એમાં પ્રવર્તન ન હોય એ જુદી વાત છે, એ સારું માઠું ન કરીએ જુદી વાત છે, પણ સુગંધ કે દુર્ગંધ આવે જ નહીં, કે ભાગ્યે જ આવે કે બહુ જ ઓછી આવે. ગેસ સિલિન્ડર હોય, ઇન્ડિયાની વાત કરીએ છીએ, અને એ ગેસ ગમે તેટલો લીક થતો હોય પણ ગંધ આવે જ નહીં, તો એ પછી ત્યાં ઘ્રાણ આવરણ છે કે નાક તો ખરું પણ નાકની શક્તિ, ગંધ પારખવાની શક્તિ મોડી છે, મંદ છે વગેરે. રસ આવરણ અને રસ વિજ્ઞાન આવરણ, જીભ ઉપર જ્ઞાનતંતુ આપણને અનુભવ છે કે જેટલું પહેલાં સ્ટ્રોંગ લાગતું હોય એટલા મોટા થઈને લાગતું નથી. કેટલાકને કેટલાક જ્ઞાનતંતુ મરી પરવાયેલા હોય છે. જીભ ઉપર આટલા બધા અસંખ્ય જ્ઞાનતંતુ રહેલા છે જીભ ઉપરના, તો એમાં અસર આવે જ. ઠંડુ પીવડાવીએ, ગરમ ખવડાવીએ તો પછી શું થાય? ગરમ ઠંડુ રોજ થયા જ કરે, વારંવાર થાય તો એને આવરણ આવે છે અને એની શક્તિ મંદ પડે છે. તો ઘણાને વૃદ્ધાવસ્થામાં અથવા કદાચ વહેલું બહુ જ ગળ્યું ભાવે, પહેલાં ક્યારેય ન ભાવતું હોય પણ પછી ગળ્યું વધારે ભાવે, તો એનો શું અર્થ છે કે એને એ વખતે ગળપણ લઈ શકે એવા, ગળ્યું પારખી શકે તેવા જીભના જ્ઞાનતંતુઓ ઓછા થઈ ગયા છે, મોડાશ છે, મંદતા છે. એટલે વધુ ખાય, વધુ ગળ્યું ખાય ત્યારે જ એને ખબર પડે કે હવે બરોબર સ્વાદ બરાબર છે, ગળ્યું પેટમાં ગયું. એવી રીતે કેટલીક વસ્તુ ક્યારેય એવી ન લાગતી હોય પણ પછી મોડી ફીકી લાગે, ગળી નથી, સાકર ખાંડ ગોળ ઓછા છે એમ લાગ્યા કરે, તો એ વખતે સમજવાનું છે કે તે વખતે એ જીભ પરના રસેન્દ્રિય પરના કેટલાક જ્ઞાનતંતુઓની નબળાઈ છે, ત્યાં આવરણ આવ્યું છે. દરેકને ઓછે વખતે અંશે આવે છે. કેટલીક વખત ખટાશમાં આવે કે ખાટો રસ પહેલાં ગમે તેટલું ખાઈ શકતા હોય પછી ખાઈ શકતા નથી, દાંત અંબાઈ જાય એ જુદી વાત છે, જીભની વાત છે, તો એ જીભ ગ્રહણ કરી શકતી નથી, ત્યાં આવરણ આવી ગયેલું છે વગેરે વગેરે. અને છેલ્લું મૂક્યું છે સ્પર્શ આવરણ અને સ્પર્શ વિજ્ઞાન આવરણ, સેન્સ ઓફ ટચ. એમાં તરત જ ખબર પડી જાય પણ પછી હાથને એટલી ખબર જ નથી પડતી કે આ સ્પર્શ કેવો છે. થોડી ઘણી પડે છે પણ પૂરેપૂરી પડતી નથી, અને જો પૂરેપૂરી પડતી હોય તો સારી વાત છે કે જ્ઞાનાવરણીય કર્મ એ પ્રકારે ભોગવતા નથી, બીજી રીતે ભોગવે છે. એટલે 5 ઇન્દ્રિયના વિષયની જ વાત આવી, 2 રીતે ઇન્દ્રિય અને ઇન્દ્રિયનો વિષય, અને એવા એનું પ્રવર્તન કેટલું છે, કેટલી પરખ છે, એ પ્રમાણે ભોગવવાનું થાય છે. એટલે સૌથી વધારે આંખ અને કાનનો ખ્યાલ આવે આપણને. પેરાલિસિસ થઈ જાય અથવા ઘણી વખત અડધું અંગ ખોટું પડી જાય તો એ સ્પર્શેન્દ્રિય હોવા છતાં સ્પર્શનો અનુભવ પછી કરી શકતા નથી, જોઈએ તેવો કરી શકતા નથી. તો ત્યાં એક ક્યાં પ્રકાર ગયો? વેદનીય કર્મ તો ખરું, અશાતા વેદનીય ખરું, પણ જ્ઞાનાવરણીય કર્મ પણ આવ્યું કે જેથી કરીને એને એટલો ઉદય હોવાથી જાણી શકતા નથી. ત્યાર પછી લઈએ દર્શનાવરણીય કર્મ. એ પહેલાં આ જ્ઞાનાવરણીય કર્મની વાત પૂરી કરીએ કે એની સ્થિતિ ક્યાં સુધી, આપણી સાથે ક્યાં સુધી રહીએ. 1 ભવ 10 ભવ તો કાળ મર્યાદા મૂકી છે કે જઘન્ય અંતર્મુહૂર્ત, જઘન્ય કહેતા મિનિમમ, અંતર્મુહૂર્ત 2 ઘડી 48 મિનિટ, અને ઉત્કૃષ્ટ વધુમાં વધુ મેક્સિમમ 30 ક્રોડાક્રોડ સાગરોપમ વર્ષ સુધી રહી શકે છે. ક્રોડાક્રોડ એટલે 1 કરોડ ગુણતા 1 કરોડ, એટલે માનું છું કે એક એકડા ઉપર 14 મીંડા આવે, શંકુ આકાર જેવું થાય, કરી જોવા જેવું છે. 1 કરોડ ગુણ્યા 1 કરોડ તો એકડા ઉપર 14 મિનિટા, ઇઝી ટુ રિમેમ્બર. 14ને ગુણસ્થાનક એને મોક્ષે જવાનું છે, તો 1 ક્રોડાક્રોડ એવા 30 ક્રોડાક્રોડ સાગરોપમ. અને સાગરોપમ કહેતા આપ જાણો છો કે ઘણો મોટો એક દરિયો, અને એમાં ઠાંસીને ન્યૂબોર્ન બેબીના વાળ ભરો અથવા તો કર્મભૂમિના મનુષ્યોના વાળ ભરો, એટલે ઠાંસીને એવડા મોટા કૂવામાં 1 માઇલ કે 1 જોજન
કોઈક વખત 1,00,000 લખે, 1,00,000 તો ન હોય પણ એક ખરો. તો કે 1 યોજન લાંબો પોળો એવો ઊંડો કૂવો અને એમાં એટલા ઠાંસીને વાળ ભરો અને એના ઉપર ચક્રવર્તીનું સૈન્ય ચાલ્યું જાય તો પણ એક વાળ દબાય નહીં. એટલે કે એટલો ઠાંસીને ભર્યો હોય અને પછી એ કૂવામાંથી એક વાળ ગણવામાં આવે તો જેટલા વર્ષ થાય ત્યારે તો હજી એક સાગરોપમ થાય. એટલે ટૂંકમાં અનંત નથી કહી દીધું, ગણતરીમાં છે, સંખ્યામાં છે આ જીન ભગવંતનું જ્ઞાન કેવું. અને એનો અબાધા કાળ એટલે કે અનઉદય અવસ્થા ક્યાં સુધીની? તો કે 3000 વર્ષ. જેટલા ક્રોડાક્રોડ સાગરોપમ આવે એટલા 100 વર્ષ ગણી લેવાના. અહીંયા 30 ક્રોડાક્રોડ સાગરોપમ છે એટલે 3000 વર્ષ એનો અબાધા કાળ. આજે જ્ઞાનાવરણ્ય મેં બાંધ્યું તો આવતા ભવે જ ઉદયમાં આવે એવું નહીં, હમણાં આવે એવું નહીં. 3000 વર્ષ સુધી સ્ટોકમાં, કોઠારમાં, જથ્થામાં પડી રહે, બેંકમાં પડ્યું રહે અને પછી 3000 વર્ષ પૂરા થાય ત્યારે ઉદયમાં આવે કે હો આ જ્ઞાનાવરણ્ય કર્મ ઉદયમાં આવે. એવું દરેક જીવને લાગુ પડે છે. બાંધ્યા પછી તરત કે બીજા જ ભવે ઉદયમાં આવે એવા કેટલાક કર્મો છે, પણ અબાધા કાળ કહેતા એ ત્યાં સુધી જથ્થો સંગ્રહી શકે છે, કોઠારમાં પડ્યું રહી શકે છે, બેંક બેલેન્સ એટલું બતાવી શકે છે. સત્તા શબ્દ છે જીનાગમમાં, બંધ ઉદય ઉદીર્ણ સત્તા, તો એ સત્તામાં પડ્યું રહે છે. આ જ્ઞાનાવરણીય વાતની બહુ જ સંક્ષિપ્ત રીતે આપણે વાત કરી. હવે દર્શનાવરણીય કર્મની વાત એ લગભગ ગઈકાલે થઈ ગઈ છે એટલે વિગતમાં જતા નથી. નિદ્રા, 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 પ્રચલા અને થીણકથી આ 5 પ્રકારે દર્શનાવરણીય કર્મ બંધાય. આંખ હોવા છતાં જોઈ ન શકે, જોવું ગમે નહીં, ઊંઘ આવી જાય તે દર્શનાવરણીય કર્મ. ઊંઘવાની જરૂર પણ એટલી જ છે એટલે દર્શનાવરણીય કર્મનો ઉદય પણ જોઈએ. આપ કહેવાના છો મને કે જરૂર પણ છે જ એ કર્મની, પણ જ્ઞાની પુરુષ કહે છે કે જરૂર નથી. એ જ્ઞાની ઊંઘતા હોવા છતાં સૂતેલા દેખાય તેમ છતાં એ જાગતા છે એટલે વાંધો નથી. 18 દોષ રહિત થાય છે ત્યારે કેવલી ભગવાનને કહેવાય છે કે નિદ્રા દોષ પણ નથી. નિદ્રાને પણ સર્વથા વર્જી દીધેલી હોય છે એટલે એમને એવું 1 મિનિટ 1 ઘડી પણ સૂવાનું હોતું નથી, એ સૂતા નથી. અને ત્યાર પહેલાંની દશાવાળા જ્ઞાની છે તે ઊંઘે છે છતાં ઊંઘતા નથી. આત્માની રીતે તો સદાય જાગતા છે. હું કોણ કહેતા, હું ફલાણી XYZ નામ ન આવે પણ હું આત્મા એવો જ ભાવ આવે. અને બોલનાર પણ આત્મા છે એ લક્ષ જાગૃતિ હોય જ અને પછી જ પ્રવર્તન થાય, ખોલવાનું, બોલવાનું, ઉઠવાનું, બેસવાનું, આવકાર આપવાનું કે આવજો કહેવાનું, જે કંઈ હોય તે. તો દર્શનાવરણીય કર્મની આ 5 પ્રકૃતિ ઊંઘની છે તે એની વિગત જરૂર આપણે ગઈકાલે લીધી છે એટલે લેતા નથી. એમાં થીણદ્ધી નિદ્રામાં થોડીક ચોખવટ કરવાની હતી કે જે વ્યક્તિ 6 જ મહિના જીવે છે અને મરી જાય છે તો એ ઘરે જઈને કપડાં ધોવાના હોય તો આખા ઘરનાના કપડાં લઈ જાય, ઘરેણાં કે જે કાંઈ હોય, રૂપિયા, પૈસા, ડોલર એટલું બધું લઈ લે, બહાર મૂકી આવે, દાટી દે, પાછો આવે, પાછો કાઢે ને પછી સૂઈ જાય. 1 કે 2 વાર આવું કરી શકે પછી તો એને મરી જવાનું આવે. એટલે એ પણ એક દૃષ્ટાંત અપાય છે. બીજાનું જ કરે એવું નથી, હાથીને જ મારી નાખે કે ઝાડ ઉખેડી નાખે એવું કરે. એની સાથે સાથે ઘરમાંથી પણ આટલું બધું હોય તો લઈ જાય, મૂકી આવે, ફનાફાતર કરી નાખે ને પછી આવીને ઊંઘી જાય, ખબર ન હોય, યાદ પણ ન હોય વગેરે. ત્યાર પછી ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન એ આવરણ કરે છે એટલે એને પણ દર્શનાવરણીય કર્મ કીધું. દર્શનાવરણીય કર્મ કેવી રીતે બાંધે છે? તો જે પ્રકારે જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે તે જ પ્રકારે દર્શનાવરણીય બાંધે છે. કેવી રીતે જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે આપણે જલ્દી વાંચ્યું હતું તે કે દર્શન એટલે અહીંયા સમ્યક દૃષ્ટિ અને સમ્યક દૃષ્ટિ. તો કે સમકીર્તિ સમ્યક દૃષ્ટિના અવર્ણવાદ બોલે તો દર્શનાવરણીય કર્મ બાંધે. પછી બીજું તો સમ્યક દૃષ્ટિના ઉપકાર ઓળવે તો દર્શનાવરણીય કર્મ બાંધે. ત્રીજું સમ્યક દર્શન અને સમ્યક દૃષ્ટિના સાધનમાં અંતરાય પાડે તો ત્યાં પણ દર્શનાવરણીય કર્મ બંધાય છે. પછી તેવા કોઈ જીવનું સમ્યક દૃષ્ટિનું, દર્શનનું અને દર્શનીના તો કોઈ સાધનમાં અંતરાય પાડે, પછી કોઈ પણ પ્રકારે આશાત ના કરે તો એ પણ દોષ લાગે, અને એના ઉપર કોઈ પણ રીતે ટીકા, નિંદા, દ્વેષ બુદ્ધિ રાખે તો એ પણ દર્શનાવરણીય બાંધે. અને છેલ્લું દર્શનાવરણીય કર્મમાં ખોટા ઝઘડા, વાદ વિવાદ, મતભેદ, વિખવાદ ન હોય ત્યાંથી ઊભું કરે અને વધારે ને વધારે ગુણાકાર સરવાળા કરે તો એ પણ દર્શનાવરણીય કર્મ બાંધે. અને જ્ઞાનાવરણીય કર્મ બંધાય એટલે કેવલ જ્ઞાન થતું નથી. દર્શનાવરણીય કર્મ હોય ત્યાં સુધી અનંત દર્શન, કેવલ દર્શન થતું નથી, બંને સાથે જ જાય છે. એટલે વિચારવા જેવું છે. દર્શનાવરણીય કર્મ 9 પ્રકારે ભોગવે તે 5 પ્રકારે જે આપણે ઊંઘની વાત થઈ, નિદ્રા થઈ તે
એ ભોગવવું પડે છે એ કર્મનો ઉદય હોય એટલે. એવી જ રીતે ચક્ષુ અચક્ષુ અવધિ અને કેવલ દર્શનને આવરણ કરે છે. ત્યાં સુધી અવધિ જ્ઞાન થઈ શકતું નથી, અવધિ દર્શન થઈ શકતું નથી, કેવલ જ્ઞાન થઈ શકતું નથી, કેવલ દર્શન થઈ શકતું નથી. અને ચક્ષુ દર્શન આંખ હોવા છતાં જોઈ શકતા નથી, એ તો દેખીતી વાત. કેટરેક કઢાવે તો થોડીક વખત બધું હોય, પણ થોડોક વખત તો વિઝન બંધ એટલે બંધ. આંખ સૂઈ જાય એ તો ખબર પડે છે કે બોડી ઊંઘી જાય, શરીર ઊંઘી જાય, આંખ બંધ એટલે આવરણ. ગમે ત્યાં બેઠા હોય, ચાલતા હોય, પણ આંખ બંધ કરી દઈએ એટલે જોવા પ્રત્યાવરણ જાતે કરીને ઊભું કરીએ છીએ, નથી જોવું. આંખ બંધ કરી દીધી તો એ આવરણ છે, આવરણ કરતા જઈએ છીએ. સમજવા માટે છે, આંખને આરામ આપવા માટે કરવું પડે, પણ આ બધી વાત દર્શનાવરણીય કર્મના વિસ્તારની છે. ત્યાર પછી વેદનીય કર્મ. જ્ઞાન અને દર્શનની બદલે એટલે અજ્ઞાન અને અદર્શન વડે જીવ ઘણો બધું આવરણથી બંધાયેલો છે. એના કારણે પછી સુખ દુઃખ શાતા અશાતા ભોગવે છે. તો વેદનીય કર્મ તો ટૂંકું ને ટચ છે બોલવામાં. શાતા વેદનીય અને અશાતા વેદનીય ભોગવવામાં કેમેય પાર આવતો નથી. એટલે કાં તો શાતા કહે છે, કાં તો અશાતા વેદનીય. શાતા વેદનીયની આઠ પ્રકૃતિ કઈ રીતે છે? તો કે મનોજ્ઞ શબ્દ, મનોજ્ઞ રૂપ, મનોજ્ઞ ગંધ, મનોજ્ઞ સ્પર્શ, મનોજ્ઞ રસ, એટલે 5 ઇન્દ્રિયના વિષય. મનોજ્ઞ એટલે મનપસંદ, મન ભાવન, મનને ગમે તેવું, મન હરી લે તેવું. અને ત્યાર પછી મન, વચન અને કાયાનું સૌખ્ય, એટલે સુખ ઉપરથી સુખત્વ એમ કહેવાની બદલે સુખપણું કહેવાની બદલે સુખ ઉપરથી સૌખ્ય, સુજનતા કહેવાની બદલે આપણે સૌજન્ય કહીએ, તેવી રીતે સુખ્ય એટલે કે મન વચન કાયાથી શાતા કે સુખ ઉપજે તે. એ શાતા વેદનીય કર્મની 8 પ્રકૃતિ. 5 ઇન્દ્રિયના વિષય અને મન વચન કાયા, એ 3 શુભ હોય શાતાકારી. અને અશાતા વેદનીયની 8 કઈ? તો કે બિલકુલ એથી વિરુદ્ધ. અમનોજ્ઞ શબ્દ, અમનોજ્ઞ રૂપ, અમનોજ્ઞ રસ, અમનોજ્ઞ ગંધ, અમનોજ્ઞ સ્પર્શ. અને મન વચન કાયાના દુઃખ કહેવાય અથવા અશોભન કહેવાય. દુઃખ કહેવું હોય તો દુઃખ, અને અશોભન એટલે ગમતું નથી, શોભાદાયી નથી, સુખદ નથી લાગતું, એટલે તે મન વચન કાયાના દુઃખ છે. આમ વેદનીય કર્મ પણ 22 પ્રકારે મૂકેલા છે. હવે બીજી રીતે મૂકે છે કે ભોગવે કેવી રીતે, અથવા તો બાંધે કેવી રીતે. આપણે પહેલાં બાંધેની વાત લઈએ છીએ તો કે સૌ પ્રાણાણમ આસાયણાએ નાશાત્નામાં બોલીએ છીએ, ત્યાં પ્રાણ, પછી પ્રાણ, ભૂત, જીવ અને સત્વ. આખી દુનિયા 4 ગતિમાં આવી ગઈ એવી રીતે આમાં બધું આવી ગયું. સર્વ પ્રાણ, જેટલાને પ્રાણ છે તેવા જીવો. સર્વભૂત, વનસ્પતિ, ભૂ એટલે હોવું અને થવું, કોઈ પણ લિવિંગ બિઈંગ છે, હોયા કરે છે, થયા કરે છે, એનું અસ્તિત્વ છે, એ બધા ભૂત. અહીંયા ભૂત પિશાચ નહીં, પણ ભૂત એટલે અહીંયા જીવો છે, વનસ્પતિ વગેરે જીવો. એટલે સર્વ પ્રાણ, સર્વભૂત, પછી સર્વ જીવ એટલે બધા જેમાં સમાવેશ આવ્યા ના આવ્યા તે બધા જીવ કહી દીધા. અને છેલ્લે કહી દીધું તે સત્તા, એટલે એમાં પણ એ જ આવ્યું કે જે અસ્તિત્વ ધરાવે છે, સત્તા, એવા બધા જીવ. એટલે કે બધા જ જીવો, પણ કહેવાની સ્ટાઇલ જુદી છે. એટલે સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્વ, એ 4 પ્રકારના જીવો છે. એને કાં તો અનુકંપા કરી હોય, કાં તો ન કરી હોય. જો કરી હોય તો શાતા વેદનીય બંધાય, અને ન કરી હોય તો અશાતા વેદનીય બંધાય. એટલે આ પ્રમાણે બધી વાત મૂકેલી છે. અને તેની સાથે સાથે અદુખણ્યાએ, અસોયાણીએ, અજૃણ્યાએ, પછી અટિપ્પણ્યાએ, અપિટ્ટણ્યાએ અને અપારિતાવણ્યાએ, એવા જીવોને ટિપ્પણ્યાએ અને પિટ્ટણ્યાએ. પિટ્ટણ્યાએ એટલે માર્યા હોય, પીડા ઉપજાવી હોય, પીટી નાખ્યો કહીએ. ને ટીપી નાખ્યો એટલે શું? ઘડી નાખ્યો નહીં, પણ ટપક ટપક આંસુ પડે તેવું દુઃખ ઉપજાવ્યું હોય, એટલે ટિપ્પણી આવે. એટલે જ્ઞાની પુરુષે કેવું લખ્યું છે કે જેમ પાણી ટપકતું દેખાય છે, આંખમાંથી આંસુ ટપકતું દેખાય છે, એવી રીતે ત્યાં ટિપ્પણી આવી મૂકેલું છે. એટલે આવી રીતે બધાય, અને પરિતાપના ઉપજાવી હોય, કિલામના ઉપજાવી હોય, એટલે કે સંતાપ આપ્યો હોય, દુઃખ ઉપજાવ્યું હોય, તે બધું. તો અશાતા વેદનીય અને શાતા વેદનીય બંને સાથે જ લઈ લીધું કે જો આ પ્રમાણે દુઃખ પહોંચાડ્યું હોય તો આપણને અશાતા વેદનીયનો ઉદય આવે છે, અને જો શાતા પહોંચાડી હોય, જૈના રાખી હોય, જીવદયા પાડી હોય, તો આપણને શાતા વેદનીય કર્મ બંધાય છે. કોઈકને ઝુરાવ્યા હોય, જુદા પાડી દીધા હોય, એ બધું જ છે. તો એ પણ વિચારવા જેવું છે. શ્રી કૃષ્ણ મહારાજ અને રૂકમિણી મોરના ઈંડા જોતાં જોતાં એમ થયું કે કેવા સુંદર, કેવા મજાના, કે જે કંઈ ભાવ આવ્યો હોય તે હાથમાં લીધું. હાથનો સ્પર્શ પામતા બધો કલર જતો રહ્યો, બરાબર, એની ડિઝાઇન જતી રહી. જે કહ્યો તે મોરની ઓળખી ન શકી, ઢેલ કે મોર કોઈ ઓળખી ન શક્યું.
અને પછી સેવ્યા નહીં કે મારું નહીં, અથવા તો ખબર પડે તો પણ કોઈનો સ્પર્શ થયો એટલે હવે મારું નહીં એમ કરીને એણે સેવ્યા નહીં. તો એ જ શ્રી કૃષ્ણ રૂક્મિણીજી થયેલો પુત્ર પ્રદ્યુમ્ન કુમાર એ પેલો 16 ઘડી અથવા 16 કલાકનો વિયોગ થયો હતો. તો એને એ પુત્રનો વિયોગ રૂપના અંબાર સમો કામદેવ, નર્યો કામદેવ, જેમ અંબાર કહીએ છીએ રૂપનો તેજનો, એમ શ્રી કૃષ્ણ પુત્ર પ્રદ્યુમ્ન કુમાર વિશે તો બહુ જ લખાયું છે. આખું પુરાણ લખાયું છે જીનાગમમાં. અને એ પ્રદ્યુમ્નનો વૈરાગ્ય પરમ કૃપાળુદેવે ગાયો છે કે એને કેટલો વૈરાગ્ય હતો. આટલું સ્વરૂપ, આટલું યૌવન, પણ શું કરવાનું, બધી જ સુંદરીઓ જ્યાં જાય ત્યાં પાછળ પડે વગેરે વગેરે, પણ એ લેપાતો મહાન થતો નથી. તો મૂળ વાત એમ હતી કે એટલું જ કર્યું હતું તો એને ઉદયમાં આવ્યું, પોતાના એ પુત્રનો 16 વર્ષ વિયોગ થયો. વિદ્યાધરો અપહરણ કરી ગયા. શ્રી કૃષ્ણ મહારાજા ત્યારે કાંઈ કરી શકતા નથી. કરેલા કર્મને ઉદયમાં આવ્યું હોય તે ભોગવવું જ પડે છે. ત્યાંનું અનેક દૃષ્ટાંત છે, આ તો ખાલી વાત હતી કે આવું કરવા જેવું નથી. કુતૂહલથી જોઈને પણ બગડી ગયું તે બગડી ગયું, હવે ગયું તે ગયું. એટલે શાતાની બદલે અશાતા જ ઉપજી હોય, એવી રીતે ઈંડું, બચ્ચું વગેરેને ટચ કરવું તો એમ માનીએ છીએ કે આપણે એને શાતા ઉપજાવીએ છીએ. લજામણીનો છોડ તો બધાને થાય કે આ કેવા પાન ભીડાઈ જાય છે, કેવું છે, એટલે જોયા જ કરે, ટચ કર્યા જ કરે અને પાંદડા બંધ થયા જ કરે, ખોલબંધ થયા જ કરે તો એને કેટલું બધું દુઃખ ઉપજે છે. આપણને કુતૂહલ થાય છે, આનંદ આવે છે, ખુશી થાય છે, પણ તે જીવને દુભાય છે, અંતઃકરણ દુભાય છે. અને એ અનુકંપાને કારણે જ એટલું બધું એને લાગી જાય છે, એટલી ગભરૂતા છે, એટલું બધું શરમ મર્યાદા છે, અથવા એટલા બધા એના આત્મપ્રદેશો કંપી ઉઠે છે કે પાન બીડાઈ જાય છે. આપણને જાદુ ચમત્કાર જેવું લાગે છે અને જોયા કરીએ છીએ, બીજાને બતાવીએ છીએ. આવી જ રીતે શાક લેવા જાય તો થોડુંક જોતું હોય પણ તો બધું આડું અવડું કર્યા કરીને વીણે, ઓછો હવે જમાનો થઈ ગયો છે, હવે તો બધું સારું જ આવતું હશે ને બધા સારું જ આપતા હશે, માની લઉં છું. પણ જે જાય છે, જુએ છે ને ખબર છે કે ખાલી ખોટું આખી રેકડી કે જેટલું શાક હોય તેટલું આગળ પાછળ કરે, તે વનસ્પતિકાયના જીવને વગર મફતના દંડ આપીએ છીએ, અનર્થ દંડીએ છીએ, ખોટા કર્મ બાંધીએ છીએ. ચાલો વેદનીય કર્મની વાત પૂરી કરીએ તો શાતા વેદનીયની સ્થિતિ જઘન્ય 2 સમયની. આ ભગવાનનું જ્ઞાન તો જુઓ, મિનિમમ કહી દે તો ઓછામાં ઓછું એક એમ ન કહી દેવાય તો કે જઘન્ય 2 સમયની સ્થિતિ છે, એક સમય નહીં. એટલે જ્ઞાનમાં આવ્યું છે સમયનું જ્ઞાન. આંખ પલકારો મારે ત્યાં અસંખ્યાત સમય જાય તો એમાં 1, 2, 3, 9 કોણ કહી શકે? કેવલ જ્ઞાની ભગવાન કહી શકે, જેને એક સમયવર્તી ઉપયોગ છે, એક સમયનું, એક પ્રદેશનું, એક પ્રમાણનું જ્ઞાન છે, એકી સાથે થઈ શકે છે, હોય છે, તેને કેવલ જ્ઞાન કહ્યું જાય છે. તો એ કહી શક્યા છે કે જઘન્ય 2 સમયની, એક સમયની 2 સમય, અસંખ્યાત સમય તો સહેજવારમાં જતા રહે છે. તો શાતા કે અશાતા વેદનીયમાં શાતા વેદનીયની સ્થિતિ છે જઘન્ય 2 સમય, ઉત્કૃષ્ટ વધુમાં વધુ 15 કરોડાકરોડ સાગરોપમની. અને તેવી જ રીતે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ 1500 વર્ષ એનો અબાધાકાળ છે. ત્યાં સુધી ઉદયમાં આવતું નથી. કેટલીક વખત તરત ઉદયમાં આવે એટલે જઘન્ય અંતર્મુહૂર્ત, અબાધાકાળ, હમણાં કર્યું ને હમણાં ભોગવીએ. એટલે જ ઘણીવાર કે આ ભવના આ ભવે જ ભોગવી લેવા આવતા દેખાય છે. કોઈ જીવને જોઈને કહે કે જુઓ અહીંનું અહીં જ છે, ભોગવવા પડે છે ને, એવું નથી. કોઈક વાર એવું હોય પણ મોટે ભાગે તો પૂર્વ સંચિત કર્મ હોય એનો જ ઉદય હોય. અને ઉત્કૃષ્ટ 1500 વર્ષ સુધી એ શાતા વેદનીયની વાત છે પડ્યા રહે છે. પછી એ સુખ મળે 1500 વર્ષ પછી. એ સુખ તો છે ને, શાતા જ છે. પછી અશાતા વેદનીયની સ્થિતિ જઘન્ય 1 સાગરના 7 ભાગ કરીએ તેના 3 ભાગ થાય તે. 1 સાગરોપમના 7 ભાગ અને એના 3 ભાગ, એમાંના પહેલા 3 ભાગ અને પછી અસંખ્યાતમો ભાગ કયો, 1 પલ્ય અને અસંખ્યાતમો ભાગ. પછી 20 કરોડાકરોડી સાગરોપમ, એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. અહીંયા ભૂલ છે પ્રિન્ટમાં, વેદનીય કર્મ 30 કરોડાકરોડ સાગરોપમ છે, 20 કરોડાકરોડ સાગરોપમ નથી. એટલે અબાધાકાળ પણ સ્વાભાવિક છે કે 3000 વર્ષનો થયો. શાતા વેદનીય 1500 વર્ષ પડ્યું રહે, અશાતા વેદનીય 3000 વર્ષ પડ્યું રહે. આ બેનો ડિફરન્સ છે. બંને એક સરખું નથી, કેમ કે બંનેનો પહેલો કાળ પણ જુદો છે એટલે અબાધાકાળ પણ જુદો છે, બંનેની સ્થિતિકાળ જુદો છે એટલે અબાધાકાળ પણ જુદો જ આવે. હવે મહા મોટું, મસમોટું, નચાવનારું, ઠેકાણે પડવા ન દે તેવું, મોક્ષે ન લઈ જવા દે તેવું, ન જવા દે તેવું મોહનીય કર્મ આવે છે. એ મોહનીય કર્મના મુખ્ય 2 ભેદ. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય, હણાએ કહું તે કહું પાઠ. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય.
દર્શન મોહનીય તો આપ જાણો છો કે સમ્યક દર્શન ન થવા દે તે દર્શન મોહનીયની 3 પ્રકૃતિ: સમ્યક મોહનીય, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય. ખરું? ચારિત્ર મોહનીય શું? તો કે સમ્યક દર્શન થવા દે તો પણ પછી એને યથાખ્યાત ચારિત્ર સુધી ન જવા દે, આગળ ઉત્તરોત્તર પ્રગતિ વિકાસ ન થવા દે. તેમાં મુખ્ય 2 ભાગ ભજવે છે: કષાય ચારિત્ર મોહનીય અને બીજું નો કષાય ચારિત્ર મોહનીય. આખું જ લખવું પડે ને ઓફિશિયલી વિધિ સરનામ. એકલું કષાય બોલી જાય એટલે શું? કષાય પણ શું, એના વિશે શું આગળ છે કે નથી? તો કે કષાય મોહનીય કર્મ અને નો કષાય મોહનીય કર્મ. કષાય મોહનીય કર્મ તો આપ જાણો છો, કેમ કે સમાધિ મરણની 36 માળા ગણીએ છીએ. એટલે કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. તો પહેલાં આપણે અનંતાનુબંધીની ચોકડી લઈએ કે અનંતાનુબંધી ક્રોધ કેવો? તો કે પર્વતની ફાટ સમાન. પર્વતમાં તિરાડ કે ફાટ ક્યારે પડે, કેમ પડે? તો કે એના જેવો છે. એટલે ત્યાં સુધી અનંતાનુબંધી ક્રોધ રહીએ છે. એટલે વર્ષોના વર્ષો સુધી, લાખો હજારો અનંત સંસારનો બંધ કરાવે છે, પાર જ ના આવે. પર્વતમાં તિરાડ પડે એની રાહ ક્યાં જોવાની, કેમ જોવાની? અને એ પણ એની મેળે થશે તો અહીંયા અનંતાનુબંધી ક્રોધ કહી દીધો. એની ઉપમા એની સાથે આપી. અનંતાનુબંધી માન છે તે પથ્થરના સ્તંભ સમાન છે. લાકડાનો નહીં, સિમેન્ટનો નહીં, પણ જોરદાર પથ્થરનો સ્તંભ. એ સ્તંભ કહેતા અત્યારના પોલ જેવું નહીં કે જરાક ધક્કો મારો તોય પડી જાય, અથવા થોડોક પવન આવે વરસાદ આવતા પહેલાં ને પડી જાય, અથવા ક્યાંક બીજે ખોદે તો પડી જાય, એવા પોલ નહીં. એને તો પોલ કોઈ કહે નહીં, થાંભલા કહેવાય નહીં. આ તો પથ્થરનો સ્તંભ કે લાખો કરોડો વર્ષો જાય કે કોંજાણે કેટલા વર્ષ જાય, અનંતકાળમાં કેટલો કાળ જતો રહે તો પણ એને કાંઈ થાય નહીં તેવા પથ્થરના સ્તંભ જેવા તે અનંતાનુબંધી માન. માન મૂકે તો જ થાય, પથ્થર તૂટે નહીં. માન મૂકવાની વાત છે, એટલે મોડવાની તોડવાની વાત છે. પણ બોલાય શું કે માન મૂક્યું, માન ગયું. પછી અનંતાનુબંધી માયા તે વાંસના મૂળ સમાન. બાંબુ એના મૂળ કેવા હોય એને જેને ખબર છે એને ખબર છે. જે મિથ્યાત્વની ગ્રંથિ છે એ આપણે કહીએ છીએ કે ગ્રંથિભેદ કરવો મુશ્કેલ છે, તો કે ત્યાં વાંસની ગાંઠ જેવી મિથ્યાત્વ કહ્યું છે. એવી ગાંઠ, જેવી તેવી ગાંઠ નહીં. નાના નાના દોરા, સૂતર, એક કંઈ આવતું જ નથી એમાં. મોટું મોટું દોરડું આવતું નથી. બાંબુની ગાંઠ, બાંબુ પોતે જ કેવો કડક બરડ, અને એની પાછી ગાંઠ. અનંતાનુબંધી લોભ છે તે કિરમજીના રંગ સમાન. તે કિરમજીનો રંગ એટલે હળદર કહેવાય કે શું કહેવાય? પાકો કલર, કેમેય જાય નહીં, અથવા જતાં બહુ જ મુશ્કેલી પડે, તે કિરમજીનો રંગ. એટલે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભની વાત હતી. અને એ ચારેની ગતિ, આ 4 કષાય હોય તો એની ગતિ નરકની છે સ્થિતિ, જાવજીવની, જીવન પર્યંત રહી શકે છે, અને ઘાત કરે છે સંકિતની. સમ્યક દર્શન થવા દેતું નથી, એટલે કે સંકિતને હણી લે છે, ઘાત કરી દે છે, આવવા જ દેતું નથી. આ કષાયની પ્રકૃતિ. ત્યાર પછી અપ્રત્યાખ્યાની ક્રોધમાન માયાલોભ છે તો તળાવની તિરાડ સમાન, અનુક્રમે હાડકાના સ્તંભ સમાન, ઘેટાના શિંગડા સમાન, અને નગરની ગટરોના કાદવ કીચડ સમાન. કરદમ શબ્દ છે એટલે એના જેવું છે. એ ચારેની ગતિ તિર્યંજની સ્થિતિ 1 વર્ષની, અને ઘાત કરે તો દેશવ્રતની. એટલે કે અંશે વ્રત ગ્રહણ છે એને ત્યાગ લેવા દેતા નથી, ગ્રહણ કરવા દેતા નથી, પણ થોડોક ત્યાગ કરવા દે છે અને થોડોક લેવા દેતા નથી. દેશવ્રતની ઘાત કરે છે, એટલે એને બિલકુલ પચખાણ લેવા દેતા નથી. દેશવ્રતનો ઘાત કરે છે એટલે અંશે પણ વ્રત પચખાણ આવી ન શકે, કહેવું પડે. પછી પ્રત્યાખ્યાના વર્ણ્ય ક્રોધમાન માયાલોભ, તો કે વેડુની વચ્ચે એટલે રેતીની વચ્ચે લીટી કર્યા બરોબર છે. પછી લાકડાના સ્તંભ સમાન છે, એટલે હવે એનું તો કંઈક ઉપાય થાય. પ્રત્યાખ્યાના વર્ણ્ય માયા એટલે ગૌમૂત્રિકા સમાન છે. માયા એટલે જ સરળતા નહીં, તે વાંકી, કુટિલ, વક્ર, એટલે ત્યાં ગાયમૂત્ર સાથે જ સરખાવવામાં આવે છે. તે જેણે જોયું છે તેને ખબર છે કે હંમેશા સીધી લીટીમાં હોય જ નહીં, એક આમથી તેમ જ થતું હોય, તો તે ગૌમૂત્રિકા સમાન છે. શાસ્ત્રોમાં બીજી કોઈ વક્રતાની ઉપમા ન આપી, તો આ અહીંયા પ્રત્યાખ્યાની માયાને આવી ઉપમા આપી છે. પછી પ્રત્યાખ્યાની લોભ તે ગાડાના ખંજનંજન સમાન. આ ચારેની ગતિ મનુષ્યની સ્થિતિ 4 માસની, અને ઘાત કરે તો સાધુપણાની, મુનિ થવા ન દે, સર્વસંગ પરિત્યાગ ન થવા દે, એટલે કે પચખાણ નથી લઈ શકતા. અને 4 મહિના સુધી જ આ સ્થિતિ રહી શકે છે. આ કષાયો વધારે ટકતા નથી, ધીમે ધીમે ઓછું થતું જાય છે. અનંતાનુબંધી, પછી પ્રત્યાખ્યાની, પછી અપ્રત્યાખ્યાની, અને પછી પ્રત્યાખ્યાની. હવે આગળ આવે છે તે સંજ્વલન, ક્રોધ, માન, માયા, લોભ. સંજ્વલન શું? શબ્દ મજાનો છે.
સમ એટલે બધી બાજુથી નહીં, સમ્યક પ્રકારે નહીં, સેજ, સેજ જ, જરાક જ, જરીક જ. શું? તો કે જ્વલન એ બાળી મૂકે છે, ચારિત્રને બાળી મૂકે છે, એટલે કે મલિન કરી નાખે છે, મેલા કરી નાખે છે. સમજવા માટે દૃષ્ટાંત કે પ્યોર વ્હાઇટ કપડું હોય, બહુ લાઇટ કલર હોય તો પણ એમાં ડાઘાડૂઘી વધારે દેખાય, તરત જ દેખાય આવે. તો પ્યોર વ્હાઇટ હોય, લગભગ ચારિત્ર પૂરું થવા આવ્યું હોય પણ સંપૂર્ણ નથી થયું, યથાખ્યાત ચારિત્ર નથી થયું, અથવા તો ચારિત્રમાં ઉત્તરોત્તર વિકાસ બાકી છે, એટલે થોડીક શુદ્ધિ છે, થોડીક બાકી છે, પૂરું થવામાં છે, તેમ છતાં ત્યાં સેજ સેજ ડાઘ પાડી દે તો કે જેટલી સફેદાઈ વધારે તેમાં ડાઘ વધારે દેખાય. એકદમ ચોખ્ખું ચણક હોય એમાં કંઈક ડાઘ પડે એટલે એક નાનો ડાઘ હોય, એક નીડલ પોઈન્ટ જેટલો હોય, સોયની અણી જેટલો હોય તો પણ ચોખ્ખો દેખાય. તો એવા કષાય એટલે કે ઓછામાં ઓછા કષાય, ઓછામાં ઓછો કાળ ટકે તેવા હોય, પણ સેજ માટે પણ મલિન કરી નાખે, મેલા કરી નાખે, જ્વલન બાળી નાખે. આગ કેટલું હોય, સેજ જ હોય તણખો, પણ એ સેજ માટે થઈને બધું ચારિત્ર પૂરું ન થવા દે. 99 એ પણ અટકી જાય એમ કહેવાનો આશય છે. અને એ સંજ્વલન ક્રોધ છે તે પાણીની વચ્ચે લીટી દોર્યા બરાબર છે, કેટલો વખત ટકે આપણે જાણીએ છીએ, જોયું નથી કે ગયું નથી. સંજ્વલન માન છે તે નેતરના સ્તંભ સમાન છે. નેતર સોટી નેતરની આવે ને, નેતર તો આપ સમજો, ક્રેન કે શું કહેવાય. ને પછી સંજ્વલન માયા તે વાંસની સમાન છે, ને વાંસના છોતરા સમાન છે, એટલે ઉખેડી નખાય, શેરડીના છોતરા ઉખેડી નાખીએ તેમ વાંસ ઉપરથી નાનું નાનું ફોતરું હોય તે નીકળી જાય, એટલે આમ તો છોઈ જ કહેવાય, છાલ જ કહેવાય. અને સંજ્વલન ઓલોક છે તે પતંગ અને બીજી કોઈ વસ્તુ છે એના રંગ સમાન છે, ઘણું કરીને હળદર કે બીજી રીતે જવો મુશ્કેલ છે પણ તડકે મૂકો તો જતો રહે એમ કહેવાય છે. હળદરનો રંગ અમુક રીતે કાઢીને પછી તડકામાં મૂકો એટલે ઉડી જાય, જતો રહે, બાકી કરો તો બમણો થાય. આ ચારે ગતિ ક્યાં લઈ જાય છે? ચારે કષાય, આ ચારે કષાયની વાત છે. કષાય તો છે જ હજી, તો કે દેવગતિમાં લઈ જાય છે. ભલે કષાય હોય પણ કેટલાક પુણ્ય બંધાઈ ગયા છે, એની સ્થિતિ કેટલી છે? 15 દિવસથી વધુ આ કષાય રહેતો નથી. 15 દિવસ તો રહે એટલા માટે આલોચના લઈએ છીએ દર 14 કે હે ભગવાન, અનંતકાળ સુધી તો સંસાર નથી કરવો, એટલે લઈ જવા નથી કષાય, 6 મહિનાય ન પોસાય. આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી છેલ્લે ભાન હશે કે નહીં, ખમતખામણા શું કરવાના, પણ અમારે તો 15 દિવસે જે આવે છે તે 14 ચતુર્દશીએ બધાને ખમાવી દઈએ છીએ અને બધા કષાયને પૂરા કરીએ છીએ, કે કદાચ બીજી 14 જીવનમાં હોય કે નહીં તો બધાને ખમાવીએ છીએ. ત્યાર પછી નો કષાય ચારિત્ર મૌનિયની પ્રકૃતિ આવે છે. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ આપ જાણો છો. તો કે જેના ઉદયથી હસવું આવ્યા કરે, ઘણાને બહુ હસવાની ટેવ હોય, ઘણાનો હસમુખો સ્વભાવ હોય, ત્યાં ક્યાં ભેદરેખા રાખવી, દોરવી તે આપણે જોવાનું છે, અને જ્ઞાની પુરુષના વચનના આધારે વિચારવાનું છે. હસમુખો ચહેરો હોવો જુદી વાત છે, અને વિના કારણ મૂર્ખ વારંવાર હસે તેમ, અથવા તો જોરથી હસ્યા કરવું, એ બધી વસ્તુ સમજવાની છે. અથવા ઠઠ્ઠા મશ્કરી, હાંસી મશ્કરી કરે તો એ હાસ્ય નો કષાય મોહનીય કર્મનો ઉદય છે. જોક્સ કહેનારને સાંભળનારને હાસ્ય કષાય, હાસ્ય નો કષાય મોહનીય કર્મનો ઉદય વધારે કહેવાય, પ્રબળ કહેવાય, સીધી વાત છે. એ નિર્દોષ સુખ કે નિર્દોષ હાસ્ય છે એમ ન કહેવાય. ઘણાના મોઢે આ દલીલ આવે છે, એમાં ક્યાં કોઈની ટીકા નિંદા કરીએ છીએ, એ તો નિર્દોષ છે, કંઈ નિર્દોષ નથી. ત્યાં ભાવો બગડે છે, આત્મામાં થોડું રહેવાય છે. આત્માને ભ્રષ્ટ કરે, ચ્યુત કરે એવા જ ભાવો હોય છે, મોટે ભાગે એવા ભાવ હોય છે. આત્મા તો યાદ રહેતો જ નથી, પણ કેટલીક જોક્સ કેટલુંક તો વધારે ખરાબ હોય છે, એટલે કે ત્યાં કષાય નો કષાયને બરાબર પ્રેરણા મળે છે, તેવું કરવા જેવું, સાંભળવા જેવું નથી, વગેરે. બીજી ઘણી રીતે હોય. પછી શોક લાગ્યા કરે, બીક લાગ્યા કરે, કેટલાકને કોઈની બીક જ લાગ્યા કરતી હોય, કોઈ જંતુની, જીવની, ગમે તેની, ઝાડપાનની બધી, તો બીક લાગ્યા કરે. કોઈ ઊભું છે, કોઈ ઊભું છે, કોઈ ઠૂઠું હોય, ઝાડનું ઠૂઠું હોય તો કે ના કોઈ ઊભું છે, કોઈ રાહ જોઈને ઊભું છે, અરે કોઈ ઊભું નથી, પણ તો એવો ભય સંજ્ઞા વર્તે, તો એ ભયનો કષાય મોહનીય કર્મનો ઉદય છે, વગેરે. તો આ બધી પ્રકૃતિ પણ 9 પ્રકારે છે. એટલે આ બાંધે કેવી રીતે મોહનીય કર્મ, તો કે તીવ્ર ક્રોધ, તીવ્ર માન, તીવ્ર માયા, તીવ્ર લોભ, તીવ્ર દર્શન મોહનીય અને તીવ્ર ચારિત્ર મોહનીય, આ 6 રીતે બંધાય છે. એટલે મુખ્ય તો ક્રોધમાન માયા લોભ જ આવ્યા. ભયંકર કષાય થઈ જાય છે તે અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ.
અહીંયા જ્ઞાની પુરુષનું ઓળખાણ નથી વગેરે જે અનંતાનુબંધીનું સ્વરૂપ મૂક્યું છે તેની વિચારણા કરતા નથી, કેમ કે એ આખો વિષય જુદો છે. વચનામૃતજીમાં પત્ર આવશે ત્યારે જરૂર લઈશું. પછી મોહનીય કર્મ ભોગવે કેવી રીતે, તો એ પણ સીધી વાત છે. 5 પ્રકારે ભોગવે. કઈ રીતે, તો કે મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય પણ એ ભોગવે. અને કશાયનો ઉદય આવે છે, નો કશાયનો ઉદય આવે છે. જે પ્રકારે બાંધે છે તે જ પ્રકારે ભોગવે છે, સીધી સાદી ભાષામાં. એવું જ પરિણામ આવે, જે વાવ્યું તે ઉગે. મોહનીય કર્મની સ્થિતિ શું છે? જગન્ય અંતર્મુહૂર્તની, ઓછામાં ઓછી 1-2 સમયની વાત નથી, 2 ઘડી રહે છે. એ 2 ઘડીમાં જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ હોઈ શકે છે. અને જગન્ય અંતર્મુહૂર્ત એટલે કેટલાક સમયમાં વાત આવી. ઉત્કૃષ્ટ 70 કરોડાકરોડ સાગરોપમની. આ બધા કર્મોમાં સૌથી વધારે ધ હાઈએસ્ટ વન, પહેલો નંબર હોય, અવ્વલ નંબર હોય તો તે કોણ? મૂર્ધન્ય કોટીમાં મૂકી શકાય તે મોહનીય કર્મ. જીવને મૂર્છા જ પમાડી દે છે, બેભાનપણામાં રાખે છે, બેશુદ્ધ રાખે છે, છાકટો બનાવે છે. પીએ તો જ થાય એવું નથી. આપણને મોહ મદિરા પીધા સમાન છે. જ્યાં સુધી અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, ત્યાં સુધી મોહી અને મોહિત જીવ કહેવાય. અને તે નિર્મોહી થવાનું છે. આ મોહનીય કર્મની સ્થિતિ 70 કરોડાકરોડ સાગરોપમ ક્યારે પૂરા થાય? અને જ્યાં પૂરા થવા આવતા હોય, 67 કરોડાકરોડ સાગરોપમ આવ્યા હોય, 68 આવ્યા હોય, 69 નથી કહેતી, ત્યાં પાછા બંધાઈ જાય તો પાછા બીજા 70 કરોડાકરોડ સાગરોપમ. પછી આયુષ્ય કર્મનો વિસ્તાર છે કે આયુષ્ય કર્મની 4 પ્રકૃતિ તે જાણો જ છો. નરકનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય, દેવનું આયુષ્ય, તિર્યંશનું આયુષ્ય. 4 ગતિમાં જવું પડે છે. 4 પ્રકારે આયુષ્ય કર્મ એ આપણને ત્યાં બાંધી રાખે છે, તેનું નામ આયુષ્ય કર્મ. પછી તેની વિગતમાં નારકીનું આયુષ્ય 4 પ્રકારે બાંધે, તિર્યંશનું કેવી રીતે બાંધે, મનુષ્યનું કેમ બાંધે અને દેવનું કેમ બાંધે. તો નરકનું મહાઆરંભ, મહાપરિગ્રહ અને અભક્ષ્ય આહાર અને પંચેન્દ્રિયની હિંસા કે વધ, એ બંને લગભગ સાથે જાય છે. મહાઆરંભ, મહાપરિગ્રહ. થોડો આરંભ પરિગ્રહ તો કરવો જ પડે, દેહ લીધો છે તો આજીવિકા અને કેટલુંક કામ, કેટલીક પ્રવૃત્તિ કરવી જ પડે. પણ મહાઆરંભ અને મહાપરિગ્રહ મોટે પાયે, કોઈ દિવસ ખૂટે નહીં એટલું, એને પછીનો ભવ તો નરક રાહ જોતું બેઠું છે. અને સાથે સાથે અભક્ષ્ય એટલે માંસાહાર વગેરે, અને પછી પંચેન્દ્રિય વધ, તો એ નરકનું આયુષ્ય બાંધી જ દે છે. તિર્યંશનું આયુષ્ય કેવી રીતે બાંધે છે? તો કે ભયંકર માયા કરે છે, પછી ગાઢ માયા કરે છે, ત્યાર પછી માયા સહિત ખોટા વચન બોલે છે અને ખોટા તોલ માપ રાખે છે. જેને કોઈ પણ વસ્તુ જોખવાનો ધંધો છે એને ખાસ વિચારવાનું છે. સ્કેલ ભલે બદલાઈ ગયા હોય, માપ બદલાઈ જાય, ત્રાજવા કાટલા ભલે બદલાઈ જાય, સાધન ભલે ઇલેક્ટ્રોનિક સ્કેલ આવી ગયા હોય, પણ એમાં જે કંઈ માયા કપટ કરે છે, થોડુંક કરે તો થોડુંક, શાકવાળાથી માંડીને કોઈ પણ વ્યક્તિ જેટલું કરે છે તે બધા તિર્યંશનું આયુષ્ય બાંધે છે, માયા કપટ કરે છે. માટે મનુષ્યનું આયુષ્ય કેવી રીતે બંધાય? આપણને એમાં રસ. તો કે ભદ્ર પ્રકૃતિ એટલે ભદ્ર કયું છે? કલ્યાણ થાય તેવી પ્રકૃતિ. ભોળિયા જેવું નથી કહ્યું, માયા વિનાના, ભદ્ર અને સરળ. અને પછી વિનય પ્રકૃતિ, વિનય ગુણનું આટલું મહાત્મ્ય છે. ત્રીજું સાનુક્રોશ એટલે આક્રોશ ન કરવો તે. અને ચોથું છે અમત્સર એટલે કે ક્યાંય ઈર્ષા આદેખાઈનો ભાવ રાખતા નથી તે. પછી દેવનું આયુષ્ય કેવી રીતે બાંધે? તો કે સરાગ સંયમ, સંયમા સંયમ, બાલ તપ અને અકામ નિર્જરા. ભલે અજ્ઞાન તપ, બાલ તપ હોય તો પણ એ દેવનું આયુષ્ય બાંધી શકે છે. એટલું તો એને ઇન્દ્રિય વિષય ઉપર કાબુ મેળવ્યો, કંટ્રોલ કર્યું, એટલે એનું દેવનું આયુષ્ય બાંધી શકે. પછી સરાગ સંયમ, હજી વિતરાગ થયા નથી, પણ કેટલીક પ્રકૃતિઓ ઉપશમ આવી છે, કેટલીક ક્ષય કરી છે અને વળી સંયમના રસ્તે છે, તો એ પણ દેવનું આયુષ્ય બાંધી છે. આપણે જાણીએ છીએ કે મિથ્યાત્વી હોય, અભવ્ય હોય તો છેક દેવલોકમાં 12 દેવલોક સુધી જઈ શકે, ઉપર 9 ગ્રહવૈયક સુધી જઈ શકે છે, તો જઈ શકે છે. અને દેવમાં પણ જાતભાતના છે, કેટલાય હલકી કોટીના છે, ભૂત પિશાચ પણ થઈ શકે છે, એ પણ દેવો જ કીધા છે. ત્યાં દાનવ શબ્દ નથી, દાનવનો સમાવેશ દેવમાં કરી દીધો છે, પણ હલકી કોટીના. અને કેટલાકને તો કામ જ કરવું પડે છે, સૂર્યચંદ્ર દેવના વિમાન જ ચલાવ્યા કરવા પડે છે, આખી જિંદગી લાંબા આયુષ્ય, ડ્રાઇવિંગનો જ જોબ છે, તો એવા પણ દેવ છે વગેરે. અને ત્યાર પછી તપ કરે અને અકામ નિર્જરા કરે. એટલે કૂટાતા પીટાતા કેટલાક કર્મ બંધાઈ જાય, શુભ ભાવ આવી જાય, પુણ્ય બંધાઈ જાય તો દેવનું આયુષ્ય પણ ભોગવવું પડે. હવે આયુષ્ય 4 રીતે ભોગવે તે તો સીધી વાત છે. કે નરકમાં જાય તો નારકીનું, દેવમાં જાય તો દેવદેવી તરીકેનું, મનુષ્ય હોય તો મનુષ્યાણી, તિર્યંશ હોય તો તિર્યંશાણી, અને ફળ ફૂલ વૃષ્ટિ હોય તો એ બધાનો સમાવેશ
નિગોદનો સમાવેશ તિર્યંશમાં કર્યો છે. આપણને એમ થાય કે દેવ, નારક, મનુષ્ય, તિર્યંશ. તો તિર્યંશ એટલે માત્ર પશુ પંખી જીવજંતુ નહીં, એ સિવાય જે રહી ગયા નથી દેખાતા તેવા સૂક્ષ્મ જીવો પણ આવ્યા, અને સાથે સાથે આ બધા જીવો પણ આવી ગયા. એટલે કે પાન, વૃક્ષ, થડ, ફળ, ફૂલ વગેરે. આપણે જ્યારે કહીએ કે વૃક્ષમાં જીવ છે એટલે વૃક્ષના મૂળમાં જીવ છે, વૃક્ષના થડમાં જીવ છે, વૃક્ષની ડાળીમાં જીવ છે, વૃક્ષના પાનમાં જીવ છે, અને વૃક્ષ ઉપર ફળ કે ફૂલ જે ઉગતું હોય એમાં જીવ છે. એના 5 અંગ થયા, 5 અંગમાં જીવ છે. કોઈ ફૂલ રૂપે થાય, કોઈ થડ રૂપે થાય, કોઈ મૂળિયા રૂપે થાય. દરેક જીવ જુદા છે. આયુષ્ય કર્મની સ્થિતિ તો કે નારક અને દેવમાં જગન્ય 10,000 વર્ષ અને અંતર મુહૂર્ત. આ પણ જ્ઞાન કેવું? 10,000માં ન આવી ગયું તો કે 10,000 વર્ષ અને 48 મિનિટ મિનિમમ. જેમ આપણે કે કેટલું આવ્યું છે તો કે 80 વર્ષને 1 મિનિટ. કેવડા થયા તો કે 55 વર્ષને આટલા મહિના એમ નહીં, 55 વર્ષને 2 મિનિટ, 10 મિનિટ. એવી રીતે લાગે આપણને કે આટલા બધા વર્ષ, 10,000 વર્ષ અને પછી અંતર મુહૂર્ત એટલું. એટલે જ્ઞાનની બહાર નથી. કોઈક જીવ 10,000 વર્ષને 2 મિનિટ જીવે કે 5-25 મિનિટ જીવે તો પછી એ ગણતરીમાં તો આવવું જોઈએ. એ શક્ય છે. અને ઉત્કૃષ્ટ 33 સાગર અને પૂર્વ ક્રોડનો 3જો ભાગ હતી. આટલું બધું આયુષ્ય છે. કેમ કે દેવગતિ છે. નારક અને દેવમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 7મી નરક અને સરવાળ સિદ્ધવીમાના દેવો, તેનું 33 સાગરોપમનું આયુષ્ય છે. આપણે જાણીએ છીએ ત્યાં લાખ કરોડ નથી, પણ સાગરોપમમાં જ કેટલું બધું આવી જાય છે. એટલા લાંબા આયુષ્ય. આપણે જે સાગરોપમ એટલે કૂવાની વાત કરી તે. ત્યાર પછી મનુષ્ય અને તિર્યંશનું શું છે તો કે જગન્ય અંતર મુહૂર્ત. 48 મિનિટમાં પણ મનુષ્યનો દેહ જતો પણ રહે. ગર્ભમાં થયો ન થયો, ફોર્મેશન થયું ન થયું, અને 48 મિનિટ પહેલાં તો એનો દેહ પણ છૂટી જાય, જાણીએ છીએ. જન્મીને પણ કોઈ 2 ઘડીમાં જતું રહે છે, જાણીએ છીએ. અને 2 ઘડી એટલે વધુમાં વધુ 48 મિનિટ. અંતર મુહૂર્તમાં એટલે કેટલીક ઓછી મિનિટમાં જતા રહે, 2 મિનિટમાં, 5 મિનિટમાં, 1 મિનિટમાં વગેરે વગેરે. અને ઉત્કૃષ્ટ કેટલું તો કે 3 પલ્ય અને પૂર્વ ક્રોડીનો 3જો ભાગ અધિક. આ કાળની અપેક્ષાએ અત્યારના આ ક્ષેત્રમાં આપણે જે મનુષ્ય છીએ તેમાં 120 કે 130 વર્ષ વધુમાં વધુ, અને અમુક ગ્રહની સ્થિતિ એવી હોય તો પછી 7 ગ્રહની જુદી જુદી મૂકી છે તો પછી કોઈનું 210 વર્ષનું હોય. પણ એ સિવાય એટલા વર્ષ હોય નહીં. પણ આપણા સિવાયના પણ જાત બંધુ બીજે રહે છે. ભગવાને તો એટલા મનુષ્યનું મૂક્યું છે. તો કર્મભૂમિના મનુષ્યો, યુગલિયા મનુષ્યો, યુગલિક કાળના મનુષ્યો, ઋષભદેવ પ્રભુ સમયના મનુષ્યો, સિમંદર સ્વામીના અત્યારે જે મનુષ્યો એ કાળના જે છે મહાવિદ્ય ક્ષેત્રના, તે બધા ક્યાં જાય? મનુષ્યો કહેતા બધા જ મનુષ્યો. એટલે તે મનુષ્યોનું આયુષ્ય આટલું ઉત્કૃષ્ટમાં 3 પલ્ય હોય છે, 3 પલ્યોપમ જેટલું હોય છે. એવી જ રીતે તિર્યંશમાં પણ હોય છે. આપણે એવા કોઈ પશુ પંખી અહીંયા જાણતા જોતા નથી કે જેનું 3 પલ્યોપમનું આયુષ્ય હોય. પણ ભગવાને કીધું છે એટલે બીજી ભૂમિ ઉપર, બીજા ક્ષેત્રોમાં, આ પૃથ્વી પર નહીં પણ બીજી પૃથ્વીમાં આવા જીવો છે. 3 પલ્યોપમ એટલે કેટલું બધું થાય. લાખો કરોડોમાં તો કંઈ ગણતરી આવતી જ નથી. હવે નામકર્મની વાત લઈએ છીએ તો નામકર્મ મુખ્યમાં મુખ્ય, લાંબામાં લાંબુ, શુભ નામ અને અશુભ નામ. નામકર્મની 93 પ્રકૃતિ, 103 પ્રકૃતિ, જે ગઈકાલે વાત અધૂરી રહી તે. આપણે હવે જન્મ તો લીધો, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય આયુષ્ય. તો જન્મ લીધા પછી હવે શું? હવે દેહધારી થયા તો કે ક્યાં જન્મ્યા? પહેલાં પહેલું એક કોણ છે? એટલે મનુષ્ય છે કે દેવ છે કે નારક છે કે તિર્યંશ, તો જે થયા તે. પછી એનું નામ શું? એ કેવા છે? ત્યાંથી શરૂઆત થાય. તો આપણે લઈએ ગતિ નામ. એટલે કઈ ગતિમાં આવ્યા? તો કે 4માંથી 1 ગતિમાં, માનો કે મનુષ્ય ગતિમાં. જાતિ શું? તો કે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય. એ પણ જાતિનો અર્થ થાય. તો આપણે કહીએ કે અમે પંચેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય. અને સાથે સાથે જ્ઞાતિ જેને કહીએ છીએ, 84 જ્ઞાતિ હતી તે. આમ તો અનેક હોય, અસંખ્ય હોય, એમાંથી ધીમે ધીમે કરતાં 84 જ્ઞાતિ. તો 84 જ્ઞાતિમાં શું? તો કે વાણિયા. તો વાણિયા કહે તો એમાં પણ પાછા 84 ભેદ છે. એવી રીતે કોઈ પણ જ્ઞાતિમાં પાછા નાના મોટા ભેદ તો હોય જ. એટલે પેટા જ્ઞાતિને, એની જ્ઞાતિને, એના કુળને, એનું ગોત્રને વગેરે વગેરે. તો એ જાતિ નામ કર્મનો ઉદય છે. એ પણ આપણો આત્મ રામે જ આગલા ભવે નક્કી કર્યું છે કે હે જીવ, તે આ પ્રમાણે બાંધ્યું છે, તારે હવે અહીંયા જન્મવાનું છે અને આ પ્રમાણે મળશે. એટલે ગતિ, જાતિ, પછી શરીર કે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ. તો મનુષ્ય થવાનું હોય તો ઔદારિક તેજસને કાર્મણ જોઈએ. દેવનારક થવાનું હોય તો વૈક્રિય તેજસ અને કાર્મણ જોઈએ.
એટલે આપણને જે શરીર છે તે ઔદારિક શરીર છે. ઔદાર એટલે ઉદાર નહીં, પણ મુખ્ય અને પ્રધાન. ઉદાર એટલે દાન આપીએ ને ઉદાર પ્રકૃતિ એ નહીં, પણ મુખ્ય અને પ્રધાન, કે જ્યાંથી કર્મ પણ થાય, જ્યાંથી ધર્મ પણ થાય. ભલે સડે પડે ને વીણસે છે અને અગ્નિ સંસ્કાર કરી દે છે, અગર તો દાટી દે છે વગેરે, પણ એ શરીરથી કામ લેવાનું છે, લઈ શકાય છે. માટે દેવ અને નારકના શરીર વૈક્રિય છે. ગમે તેટલું મોટું થાય, ગમે તેટલું નાનું થાય, એકબીજા સુખ દુઃખ ભોગવવા માટે નાના મોટા કર્યા કરે, પણ ઔદારિક શરીર ત્યાં નથી. એટલે કુલ શરીર 5, તો કે ઔદારિક, વૈક્રિય, તેજસ, કાર્બન. તેજસ શરીર છે પચાવવાનું કામ કરે છે. કાર્બન શરીર છે એ કર્મની વર્ગણા ભેગી કરવાનું, સાથે જવાનું કામ કરે છે. શરીર પર હાથ મૂકતા ખબર પડે છે ટેમ્પરેચર છે કે નહીં, થર્મોમીટર વિના ઠંડુ છે કે ગરમ. એ કામ કોનું છે? તેજસ શરીરનું છે. કાયોત્સર ધ્યાન કરીએ તો શરીર વધારે તપે છે, ગરમી વધારે થાય છે, પસીનો વધારે થાય છે. ન થતો એને થાય છે ને થતો એને વધારે થાય છે. એ શું છે? તો કે તેજસ શરીર વધુ પ્રવૃત્ત, ક્રિયાશીલ થાય છે, એક્ટિવેટ થાય છે, એનું પરિણામ છે. એ તેજસ શરીરની બોલબાલ છે. ખોરાક પચાવવાનું કામ કોણ કરે છે? આપ કે આંતરડા જે કરતું હોય તે, પણ એમાં મુખ્ય કોણ? તો કે તેજસ શરીરની બોલબાલા છે. એટલે ત્યાં તેજસ શરીર નબળું પડે એટલે પાચન શક્તિ મંદ પડી વગેરે. શરીરની કાંતિ, ઓરા જે કહીએ છીએ, દરેકની હોય છે. તો એ કેવી છે, કેમ છે, કેટલી છે, કોણ બતાવે, કોણ સૂચવે છે, એ કોનું કામ છે? તો તેજસ શરીરનું કામ છે. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક આયુષ્ય પૂરું કરતાં એક ગતિમાંથી બીજી ગતિમાં કે બીજી જગ્યાએ જન્મીએ છીએ, તો સાથે આત્માની સાથે એ કર્મવાળું કાર્બન શરીર જાય છે. એ કર્મને યોગ્ય જે કાંઈ વર્ગણા છે તે બધી ભેગી કરેલી છે, એ જાય છે. તે શરીર નામ કર્મનો ઉદય છે. કોઈ કાંતિમાન હોય તો આપણને થાય કે આની ઓરા બહુ સુંદર છે, તો ત્યાં તરત જ આપણને શું થાય કે એને એ તેજસ શરીર નામ કર્મનો ઉદય સારો છે વગેરે. પછી શરીર પછી શરીરના અંગોપાંગ, જે તે શરીરના અંગોપાંગ થાય છે તે શરીરનું બંધન, એટલે જે રીતે બંધાયેલું છે તે એ અંદર છે, ખબર નથી. તેજસ શરીર જુદું પાડી શકતા નથી, ડૉક્ટર્સ કાંઈ કરી શકતા નથી. પછી શરીર સંઘાત નામ કર્મ, સંઘાત, સંઘટ્યો, સંગાત, એક સાથે જથ્થામાં રહેલું, એકઠું કરેલું. પરમાણુ પૂતગલ તો બધા જુદા જુદા છે, તો અનંત પૂતગલ પરમાણુ ભેગા થાય ત્યારે સ્કંદ કહેવાય, અને તેનો સમૂહ થાય ત્યારે વર્ગણા કહીએ. તો એ વર્ગણાઓનો સમૂહ છે, અને ત્યારે તો આ બધું બંધાય છે, થાય છે. એમનેમ તો ઘણુંય પડ્યું હોય, ઘઉંનો લોટ સમજવા માટે ને જલ્દી તો ઢગલો પડ્યો હોય તો એક એક કણિયું છે, કણ છે, દળ છે, અને પછી ભેગું કરીએ ત્યારે બંધાય છે. બાકી કેવી રીતે બંધાય? એમ એક એક કણ જુદો જ રાખીએ તો, અથવા તો જથ્થો રાખીએ પણ કાંઈ નાખીએ નહીં, બાંધીએ નહીં, તો કે બાંધવું તો છે પણ એક એક કણ બંધાતો નથી. એટલે કે જથ્થા બંધ છે ત્યારે બંધાય છે, મિનિમમ કેટલું કોઈ ત્યારે બંધાય છે. તે કેવું છે? આ કેવું જ્ઞાન કે સંઘાત નામ કર્મ પણ કહી દીધું, એમને ઢગલો મૂકી દીધો એમને. પછી સંઘ્યણ, એટલે વજ્ર ઋષભ નારાજ સંઘ્યણ, પછી ઋષભ નારાજ સંઘ્યણ, નારાજ સંઘ્યણ, અને પછી અર્ધ નારાજ સંઘ્યણ. પછી શું આવે? ભૂલી ગયા. 6 સંઘ્યણ છે, કાલે આપણે નામ જોઈએ. એ 6 સંઘ્યણ કોણે કોણે બાંધ્યા, કેમ કેમ બાંધ્યા? તો કે ભગવાન તીર્થંકર દેવને વજ્ર ઋષભ નારાજ સંઘ્યણ હોય. વજ્ર એટલે ખીલી, ઋષભ એટલે પાટો, અને નારાજ એટલે મરકટબંધ. એટલે વાંદરા અને વાંદરનું બચ્ચું, એની જે ગ્રીપ હોય, મરકટ કહેતા જ ત્યાં વાંદર, અને જ્ઞાની પુરુષોએ દૃષ્ટાંત આપ્યું છે, તો આપણને કહેવામાં વાંધો નથી. તો એટલી સ્ટ્રોંગ પકડ હોય, અને એને કારણે મરકટબંધ. આપણા શરીરમાં હાડકાં એવી રીતે રહ્યા હોય તો એવું કહેવાય. આપણા શરીરના આજના મનુષ્યના આપણા શરીરમાં જમાનો નહીં, પણ અત્યારના આકાળના ભાગ્યે જ કોઈનું એવું વજ્ર ઋષભ નારાજ સંઘ્યણ હોય. પરમ કૃપાળુદેવ જેવાનું દેખીતી રીતે કોઈને નિર્બળ લાગે, નબળું લાગે, પણ એમણે કહ્યું હતું, શ્રી મુખે કહ્યું હતું કે અમને વજ્ર ઋષભ નારાજ સંઘ્યણ છે. આ કાળમાં હોય નહીં એમ શાસ્ત્રો કે અપવાદ પુરુષ અને અપવાદરૂપ પુરુષનું હોઈ શકે, બાકી નહીં. એટલે આપણે સમજી ગયા. ધીમે ધીમે ઓછું થતું જાય. વજ્ર ઋષભ, પછી નારાજ, અર્ધ નારાજ વગેરે. ત્યાર પછી સંસ્થાન નામ કર્મનો ઉદય, એટલે આકૃતિ, જુદી જુદી આકૃતિ હોય છે. એ આકાર જ એવો છે, કોઈ ગોળ, કોઈ સમચોરસ વગેરે. તો કોણ છે, કેમ છે, આપણે લઈએ તો કે સમચતુરસ સંસ્થાનની વાત કરતા હતા કે તીર્થંકર દેવનું, વિતરાગ પુરુષોનું સમચતુરસ સંસ્થાન હોય, ચારે બાજુથી ચોરસ હોય. તો પદ્માસનમાં બેઠેલા હોય ત્યારે એમનું સમચતુરસ સંસ્થાન હોય છે. તો પદ્માસનમાં બેઠેલી મુદ્રા હોય ત્યારે જ હોય. કેવી રીતે હોય? તો કે ડાબો ઢીંચણ અને જમણો ખભો, પછી જમણો ઢીંચણ અને ડાબો ખભો, એટલે ક્રોસમાં.
અને ત્યાર પછી હથેળી અને લલાટ કાયોત્સર્ગ વખતે બે હાથ વાળેલા હોય, એટલે હથેળી એ રીતે હોય, હથેળી તો નહીં કહેવાય પણ એક હાથ પર બીજો હાથ કાયોત્સર્ગ મુદ્રામાં, અને લલાટ કપાળ સાથેનું ડિસ્ટન્સ, અને ત્યાર પછી જે છે તે બે ઢીંચણ વચ્ચેનું ડિસ્ટન્સ. એટલે ચારે ચાર ડિસ્ટન્સ એક સરખા હોય. અને કોઈક વ્યક્તિ એવી જોવા મળે તો આપણને ખ્યાલ આવે પદ્માસન મુદ્રામાં કે આ પ્રમાણે હોય છે.